જય હિન્દ, નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાનું છે કે પીએસઆઈ ભરતી 2025 નું ફાઇનલ પરિણામ છે તે ક્યારે આવશે તેની તમામ અપડેટ આપણે આજના વિડીયોમાં મેળવવાના છે. અને ભરતી બોર્ડ દ્વારા મોટો ફેરફાર કરવામાં આવેલો છે કે શું ખરેખર જાન્યુઆરીમાં છે તે પીએસઆઈ અને લોકરક્ષકની જે રનિંગ છે તે લેવામાં આવશે. તો તેની તમામ અપડેટ છે જે આપણે આજના વિડીયોમાં મેળવવાનું છે. તો ખાસ આ ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રો સુધી આ માહિતી શેર કરી દેજો. તો પીએસઆઈ 2025 ની જે ભરતી છે તે ઓફિશિયલ નોટિફિકેશન મુજબની છે તે માહિતી આપણી પાસે આવેલી છે કે રિઝલ્ટ છે તે ક્યારે આવશે. તો માહિતી મળતા મુજબ રિઝલ્ટ હવે ગણતરીના દિવસોમાં છે તે માત્ર જાહેર થવાનું છે. તો તેની પહેલા જે મહત્વપૂર્ણ બીજી અપડેટ આવેલી છે જે હું તમને જણાવીશ. તો સૌપ્રથમ તો પીએસઆઈ અને એલઆરડી નું રિઝલ્ટ છે તેમાં 13,591 જગ્યા માટે 14.28 લાખ ફોર્મ ભરાયા હતા. એટલે કે જે ગઈ ભરતી છે એમાં 14.28 લાખ ફોર્મ ભરાયા અને ટૂંક જ સમયમાં તે માટેના કોલ લેટર ગ્રાઉન્ડ લિસ્ટ જાહેર થશે. એટલે કે આપ તમામ મિત્રોને ખ્યાલ હશે કે 23 તારીખે રાત્રિના 12 વાગ્યા સુધી તમામ મિત્રો છે તે ઓનલાઈન ફોર્મ ભરાણા અને ફોર્મનો છેલ્લો આંકડો 14.28 છે તે હાલમાં નોંધાયો છે. અને તે માટેના ગ્રાઉન્ડ છે તેની પણ તારીખ આવેલી છે જે હું તમને જણાવીશ. એટલે કે ટૂંક સમયમાં છે તે ગ્રાઉન્ડ લિસ્ટ છે તે જાહેર કરવામાં આવશે. અગાઉ જે પીએસઆઈ એક્ઝામનું રિઝલ્ટ છે તે ક્યારે આવશે તે હું તમને આગળ વિડીયોમાં જણાવીશ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ગુજરાત પોલીસ ખાકી વર્દી પહેરવાનું સપનું જોતા યુવાનો માટે મહત્વના સમાચાર છે તે સામે આવી ગયા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પીએસઆઈ અને એલઆરડી ની મેગા ભરતી પીએસઆઈ ના ફોર્મ ભરવાની પૂર્ણ થયા છે. એટલે કે એલઆરડી અને પીએસઆઈ બંને ભરતીના ફોર્મ ભરવાની છે તે તારીખ પણ પૂરી થઈ ગઈ છે. એટલે કે 26 તારીખ રાત્રિના 12 વાગ્યા સુધી જે જનરલ કેટેગરીમાં જેટલા પણ ઉમેદવારો આવતા હશે તેઓ મિત્રો ઓનલાઈન ₹100 છે તે માટેની ફી તમારે ભરવાની રહેશે. ત્યાર પછી કન્ટિન્યુ વાત કરીએ તો પીએસઆઈ ભરતીનું રિઝલ્ટ ખરેખર ક્યારે આવશે. તો હું તમને જણાવું કે ભરતી બોર્ડ દ્વારા સૂત્રો અનુસાર અગાઉ લેવાયેલી પીએસઆઈ ભરતીનું લેખિત પરીક્ષાનું પરિણામ 10 થી 15 દિવસ એટલે કે ઓછામાં ઓછા 15 દિવસ છે તે હજી ઉમેદવારોને છે તે રાહ જોવી પડશે. તેની વાત કરીએ કે શા માટે ઉમેદવારોને રાહ જોવી જોઈએ. તો પરિણામ જાહેર થયા બાદ લાયક ઉમેદવારોને આગામી તબક્કા માટે બોલાવવામાં આવશે. અને વાત કરીએ તો જાન્યુઆરીના ગ્રાઉન્ડમાં ટેસ્ટ શરૂ થશે. એટલે કે આ તમામ મિત્રોને જણાવી દો કે જે હાલમાં એલઆરડી અને પીએસઆઈ જે ભરતીના ફોર્મ ભરાણા છે તેના જાન્યુઆરી મહિનામાં ગ્રાઉન્ડ છે તે લેવાઈ જશે. અંદાજિત તારીખ તમને જણાવી દો કે 15/1/2026 થી છે તે પ્રથમ ગ્રાઉન્ડ નો દિવસ છે તેવી પણ માહિતી આપણને હાલ મળી રહી છે. તો નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી એ લોકરક્ષક દળના પસંદગી પત્ર એનાયત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે જાન્યુઆરીના અંતમાં પીએસઆઈ અને એલઆરડી બંને કેટર માટેની ફિઝિકલ ટેસ્ટ ગ્રાઉન્ડ જાન્યુઆરી 2023 ના ત્રીજા સપ્તાહથી શરૂ થશે. ફોર્મ ભર્યાના થોડા જ દિવસો બાદ ઉમેદવારોને મેદાનમાં ઉતરવાનું તૈયાર રહેશે. એટલે ખાસ ખાકીના યોદ્ધાઓ છે તે તૈયાર થઈ જજો. કારણ કે હર્ષ સંઘવી દ્વારા પણ છે તે ફાઇનલી તારીખ છે તે આપી દેવામાં આવેલી છે કે જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયામાં છે તે ફાઇનલ ગ્રાઉન્ડ છે તે લેવાનું શરૂ થઈ જશે. એટલે કે હજી જે પણ ઉમેદવારોને એમ થતું હોય કે પીએસઆઈ એલઆરડી ના ગ્રાઉન્ડમાં ફેરફાર થશે તો એવી કોઈ આશા છે તે નથી લાગતી. કારણ કે ગ્રાઉન્ડના જે ફાળવણી છે તે માટેના પણ ટેન્ડર છે તે બહાર પાડી દીધેલા છે. એટલે કે તૈયારીમાં લાગી જજો. 14 લાખથી વધુ ફોર્મ ભરાયા છે. ભરતી બોર્ડ દ્વારા ટૂંક સમયમાં કોલ લેટર ગ્રાઉન્ડનું સ્થળ અને તારીખ અંગે સત્તાવાર વેબસાઇટ ઉપર નોટિફિકેશન છે તે જાહેર કરશે. તો જો આપણી ચેનલ સાથે જોડાયેલા રહીજો. જ્યારે પણ ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થશે ત્યારે આપણે પણ છે તે ચેનલ દ્વારા માહિતી તમને આપી દઈશું. અને આપણી ટેલિગ્રામમાં પણ જોઈન થઈ જજો જ્યાં તમને તમામ અપડેટ છે તે આપવામાં આવે છે. તો ભરતી રાજ્યની સૌથી મોટી સ્પર્ધાત્મક પરીક્ષા બની છે જેમાંથી પસંદ થનારા ઉમેદવારો માટે ખાકી વર્દી હવે પહેરશે. તો હવે વાત કરીએ તો જે ખૂબ જ મોટી પીએસઆઈ અપડેટ આવેલી છે કે જે ધવલ મારું છે તેની દ્વારા ચોક્કસ
કે પીએસઆઈ ભરતીનું પરિણામ છે તે ક્યારે આવશે તેની અંદાજિત આપણે વાત કરીએ તો પીએસઆઈ ભરતીનું બાકી રહેલું રિઝલ્ટ હવે અંતિમ તબક્કામાં છે. એટલે કે આ અંતિમ તબક્કો ક્યારે પૂરું થશે તે હજુ મને પણ ખ્યાલ નથી, પણ આપણે જે સૂત્રો દ્વારા માહિતી મળી છે તે મુજબ વિશ્વનીય સૂત્રો મુજબ પેપર ચેકિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે અને રિઝલ્ટ પણ તૈયાર છે. હાલ ફક્ત ફાઇનલ અપ્રુવ્સની પ્રોસેસિંગ પેન્ડિંગ છે. એટલે કે તમે મિત્રો જોઈ શકો છો કે 99.99% કામ છે જે અહીં ભરતી બોર્ડ દ્વારા છે તે પૂરું કરી દેવામાં આવેલું છે. ફક્ત 1% જ કહી શકાય કે હવે પરિણામ છે તે જાહેર કરવામાં બાકી રાખ્યું છે. જે ફાઇનલ પ્રોમિશનલ પ્રક્રિયા છે તે હાલમાં છે તે બાકી રાખી છે. તો જે આવનારા દિવસોમાં 10 થી 12 દિવસમાં પીએસઆઈ ભરતીનું રિઝલ્ટ થવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે કે આપ તમામ મિત્રો જોઈ શકો છો કે ખૂબ જ હવે ટૂંક સમયમાં છે તે હવે રિઝલ્ટ જાહેર થવાનું છે. એક વાત નિશ્ચિત છે કે રિઝલ્ટ જાન્યુઆરી બાદ લેવામાં આવશે નહીં. ધીરજ રાખો, તો હવે દૂર નથી. એક વાત નિશ્ચિત છે કે રિઝલ્ટ જાન્યુઆરી બાદ લંબાવશે નહીં. એટલે કે જાન્યુઆરી મહિના પહેલા ફાઇનલ પીએસઆઈ ભરતીનું પરિણામ છે તે જાહેર થઈ જશે. અને જે પણ ઉમેદવારો એલઆરડીમાં પાસ થયા છે તો મિત્રો જે તેની પાસે માર્ગદર્શન લઈ અને આગળની તૈયારી કેમ કરવી તે પણ ઉમેદવારો છે તે માહિતી મેળવતા રહેજો. આપણે પણ માહિતી છે તે એકઠી કરવી છે અને ઉમેદવારોને બને એટલું આપણે માર્ગદર્શન આપ્યું ચેનલ દ્વારા. તો મળીએ કાલે નવા વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.